નમસ્કાર, હું છું વૈદ્ય અરુણ વાઘેલા, ભાવનગરથી. અમૃત આયુ કેર તથા પંચકર્મ હોસ્પિટલ દ્વારા આયુર્વેદનું અમૃત નામના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા લોકો આયુર્વેદ એટલે દેશી દવા, જડીબુટ્ટીઓ, હાકી, ઉકાળા અથવા માત્ર ને માત્ર આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાન સમજે છે. મિત્રો, આયુર્વેદ એ ભવ્ય, દિવ્ય અને મહાન એક વિજ્ઞાન છે. આયુર્વેદ આપણે જીવન કેમ જીવવું એ બતાવતું વિશ્વનું શ્રેષ્ઠ અમૃત સમાન વિજ્ઞાન છે. મિત્રો, જીવનને જીવવા જેવું બનાવવાનું અમૃત એટલે આયુર્વેદ. આયુર્વેદનું આજે મુખ્ય પ્રયોજન શું, જેના વિશે આજે આપણે જાણીશું. મિત્રો, આયુર્વેદનું મુખ્ય બે પ્રયોજન છે. પહેલું છે સાજાને સાજો રાખવું અને બીજું છે માંદા વ્યક્તિને સાજો કરવો. વિશ્વનું પહેલું એવું વિજ્ઞાન છે કે જ્યાં માણસ માંદો જ ન પડે તેના માટે આયુર્વેદમાં વિગતે બધું સમજાયું છે. પણ સાજાને સાજો રાખવો એટલે શું? વ્યક્તિનું આયુષ્ય, બળ, સ્મૃતિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી. પણ એ કઈ રીતે પ્રાપ્ત થાય? સાજાને સાજો રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે આહાર વિહાર, આયુર્વેદમાં બતાવેલી દિનચર્યા એટલે કે સવારે બ્રાહ્મ મુહૂર્તથી ઉઠીને સાંજે સૂતા સુધીમાં શું કરાય, શું ન કરાય, તેવી જ રીતે ઋતુચર્યા. આપણે ત્યાં 6 ઋતુ જોવા મળે છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. આ 6 ઋતુમાં દોષોમાં વધઘટ થતી હોય છે. તો તે પ્રમાણે આપણા ઋષિમુનિઓએ આપણી દરેક ઋતુ પ્રમાણે આહાર વિહાર અને રહેણી કહેણી બતાવી છે. તે પ્રમાણે આપણે રહેવું જોઈએ. ત્યારબાદ સદવ્રતનું પાલન એટલે કે સારું આચરણ કરવું જોઈએ. માત્ર ને માત્ર શારીરિક રીતે સ્વસ્થ એ પૂરતું નથી, સાથે સાથે માનસિક પ્રસન્નતા પણ અતિ જરૂરી છે. જેના માટે સત્ય બોલવું, ક્રોધ ન કરવો, અનુકંપા રાખવી, માનસિક રીતે શાંત રહેવું, આ આપણું આચરણ હોવું જોઈએ. ટૂંકમાં સારું આચરણ અને સકારાત્મક વિચારસરણી આ આપણને સ્વસ્થતા તરફ લઈ જાય છે. મિત્રો, આજના આધુનિક જમાનામાં, આજના ઝડપી યુગમાં, ટેકનોલોજીના સમયમાં માણસ મટીને મશીન જેવું જીવન જીવી રહ્યો છે. મિત્રો, એમની ખાવા પીવાની ભૂલ, અનિયમિત ઊંઘ, માનસિક ત્રાણ, વધારે પડતો મોબાઈલ, લેપટોપ કે કોઈ સ્ક્રીનનો અતિ ઉપયોગ, બેઠાડું જીવન એટલે કે કસરતનો અભાવ, ત્યાં રોગ થવાનું સૌથી મોટું કારણ દેખાઈ રહ્યું છે. દિન પ્રતિદિન અત્યારે દવાખાનાઓ, હોસ્પિટલો, દવાઓ, લેબોરેટરીઓ, ઓપરેશનો અને રિએક્શનો વધતા જ જાય છે. દિન પ્રતિદિન માણસની શારીરિક શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ, જાતીય શક્તિ ઘટતા જાય છે. મિત્રો, આ દુનિયામાં કે ભારતમાં એક કે ઘર એવું હશે કે જ્યાં એક પણ દવા ન હોય? મિત્રો, શા માટે આવું બન્યું? આનું કારણ શું હોઈ શકે? મિત્રો, આનું કારણ માત્ર ને માત્ર આપણા વારસામાં મળેલા આપણે આયુર્વેદને ભૂલ્યા, આયુર્વેદના સિદ્ધાંતોને ભૂલ્યા અને આયુર્વેદના ઋષિમુનિઓએ બતાવેલી આહાર વિહાર અને રહેણી કહેણી ભૂલ્યા. એના કારણે આજે આરોગ્યની આવી અવદશા થઈ. ટૂંકમાં માણસ જેમ પ્રકૃતિથી દૂર રહ્યો તેમ શરીરની નજીક રોગ આવ્યા. મિત્રો, અત્યારે જો સમાજનો સર્વે કરવામાં આવે તો 75% જેટલા અંદાજિત
લાઇફસ્ટાઇલ ડિઝીઝ થવાનું જો મોટા ભાગે કોઈ કારણ હોય તો એ છે આપણી ખોટી જીવનશૈલી. મિત્રો, અત્યારે બીપી, ડાયાબિટીસ, હૃદયના રોગો, થાઇરોઇડ, મેદવૃદ્ધિ, સાંધાના દુખાવા, સ્ટ્રેસ, અનિદ્રા જેવા અઢળક લાઇફસ્ટાઇલ ડિસીઝ જોવા મળે છે. મિત્રો, જેવો આ રોગ થાય એટલે આપણે સફાળા જાગી જઈએ છીએ અને નજીકના ડોક્ટર અને વૈદ્યનો સંપર્ક કરીને એને મટાડવા માટે તાત્કાલિક પ્રયત્ન કરતા હોઈએ છીએ. મિત્રો, આ રોગ એક રાતમાં નથી થયો હોતો. આપણા ઘણા સમયની ભૂલનું જ આ પરિણામ હોય છે અને આપણે રોગમાં સપડાઈએ છીએ. હવે રહ્યું આયુર્વેદનું બીજું પ્રયોજન, માંદાને સાજો કરવો. આયુર્વેદમાં માંદાને સાજા કરવા માટે 3 વાત બતાવેલી છે. સૌથી પહેલું, રોગ થવાનું કારણ દૂર કરવું. મિત્રો, જો આપણી ખોટી જીવનશૈલીને કારણે રોગ થયો હોય તો જીવનશૈલી સુધારવી, અથવા ધારો કે ખાટું ખાવાના કારણે કોઈ રોગ થાય છે તો આપણા રોગને અનુલક્ષીને ખાટું ખાવાનું બંધ કરવું. ટૂંકમાં કારણને દૂર કરવું. બીજું, પ્રકૃતિને બેલેન્સ કરવું. આયુર્વેદની દ્રષ્ટિએ શરીરમાં વાયુ, પિત્ત અને કફ વધે યા ઘટે તો શરીરમાં રોગોત્પત્તિ થાય, એને સરખા કરવા, એનું નામ શમન ચિકિત્સા. મિત્રો, આહારથી, પરેજીથી કે ઔષધો દ્વારા શરીરની પ્રકૃતિને બેલેન્સ કરવી એ શમન ચિકિત્સા કહેવામાં આવે છે. ત્રીજી અગત્યની, શરીરનું શોધન કરવું એટલે કે પંચકર્મ કરવું. શરીરમાં વધી ગયેલા દોષોને, વિષાક્ત તત્વોને, આમને શરીરમાંથી બહાર કાઢવા શોધન કરવું, એનું નામ પંચકર્મ છે. જેથી રોગમાંથી મુક્તિ મળે છે અને ફરીવાર રોગ થવાની શક્યતાઓ ઘટે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મિત્રો, સામાન્ય રીતે આપણે જો આપણી જીવનશૈલીમાં સુધારો કરીએ, આહાર વિહારમાં ધ્યાન રાખીએ, જો રોગ થાય તો ઔષધ દ્વારા અને વધારે તકલીફ હોય તો પંચકર્મ દ્વારા શરીરમાં રહેલા દોષ, ધાતુ અને મળનું સમ્યક રીતે સંતુલન કરવું એ સ્વસ્થતાની પહેલી નિશાની છે. મિત્રો, 30 વર્ષના અનુભવને આધારે જો કહું તો કોઈ પણ રોગની દવા કરતા પણ જો એ જીવનશૈલી સુધારે તો વહેલું અને ઝડપી પરિણામ મળી અને રોગ મુક્ત થવાય છે. મિત્રો, આજે આપણે અહીંયા એક સંકલ્પ કરીએ. હું આપને 7 વાત જણાવું છું, એ આપણે જોઈએ, આપણા જીવનમાં એક સંકલ્પ કરીએ. પહેલી વાત છે યોગ્ય આહાર, યોગ્ય માત્રામાં આહાર, યોગ્ય સમયે લેવો ખોરાક અને આપણી પ્રકૃતિને અનુસાર ભોજન લેવું જોઈએ. બીજી વાત, પૂરતી ઊંઘ લેવી, એટલે કે રાતના ઉજાગરા ન કરવા અને સવારમાં વહેલા ઉઠવું. ત્રીજી વાત, યોગ કરવા, પ્રાણાયામ કરવા અને જીવનમાં નિયમિત કસરત યા સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. ચોથી વાત, ઋતુ પ્રમાણે આપણું જીવન જીવવું જોઈએ, એટલે એમાં બતાવ્યા પ્રમાણે રહેણી કહેણી પ્રમાણે જીવવું જોઈએ. પાંચમી વાત કે વધારે પડતો મોબાઈલ કે કોઈ ઉપકરણનો ઉપયોગ શક્ય બને એટલો ટાળવો અથવા ઓછો કરવો. છઠ્ઠી વાત, આપણા જીવનમાં આયુર્વેદને સ્થાન આપવું, અનુસરવું અને આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે રહેવું જોઈએ. અને 7મી વાત, સમયાંતરે આપણા શરીરનું પંચકર્મ એટલે કે શોધન કરવું જોઈએ. મિત્રો, આ 7 સંકલ્પ આપણા જીવનમાં આજથી જ આપ લોકો અપનાવો. નીચેની કોમેન્ટમાં આપ આમાંથી કયો સંકલ્પ શરૂ કરશો એ જણાવશો. મિત્રો, અહીં આયુર્વેદના ઘણા બધા શબ્દો વાપર્યા છે. ઋતુચર્યા, દિનચર્યા, સદવ્રતનું પાલન, વાયુ, પિત્ત અને કફ, આ ઘણા બધા શબ્દો વિશે તમે પૂરા જાણ નથી. આ
આયુર્વેદના અમૃત નામના એપિસોડમાં આ બધી વિશે અમે શક્ય બને એટલો પ્રામાણિક રીતે આપને સમજાવવા પ્રયત્ન કરશું. આયુર્વેદના અમૃત એપિસોડમાં આપણે આયુર્વેદને જાણીશું, માણીશું, સમજીશું, જીવનમાં ઉતારીશું અને સ્વસ્થ બનીશું. મિત્રો, આપણે દર બુધવારે આયુર્વેદની અમૃત શ્રેણીમાં વારંવાર મળતા રહીશું. તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને આયુર્વેદની સાથે રહો. જય આયુર્વેદ.